આજે આપણે સ્વાધ્યાય 6.3 વિશે અભ્યાસ કરવાનો છે. જો એ સ્વાધ્યાય 6.3 માં પેલો દાખલો નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે. તો આગળના વિડિયોમાં આપણે કોષ્ટક જોયું સંખ્યાનો વર્ગ અને વર્ગનો સંખ્યાના વર્ગનો એકમનો વર્ગ અને વર્ગમૂળ બે વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે કે 9801 તો આપણી પાસે કોષ્ટક હતું કે 1 નો વર્ગ સંખ્યા હતી 1 નો વર્ગ કરવો એટલે મને શું મળે તો કે એકમનો અંક 1 મળે. પછી 9 નો વર્ગ કરું તો મને એકમનો અંક શું મળે તો કે 1 જ મળે કેમ કે 9 એકાશે એટલે વર્ગમૂળનો વર્ગનો એકમનો અંક શું થશે 1. એટલે અહીંયા વિરુદ્ધ કરવાનું કે 9801 માં વર્ગમૂળનો એકમનો 1 અથવા 9 હોય. અહીં ઊંધું કરવાનું આ બાજુ 1 હતા અને આ બાજુ 1 અથવા 9 હતા. આ વર્ગ માટે વર્ગમૂળ માટે ઊંધું. જો એકમનો અંક 1 હોય તો એનો વર્ગમૂળનો એકમનો અંક શું મળે 1 અથવા 9 એટલે મૂળ સંખ્યામાં મારે જવાનું થશે. એના પછી જોઈએ 99856 માં વર્ગમૂળનો એકમનો ચાલો 6 હોય તો શું આવે તો કે 6 નો 6 6 17 ચોકે ચોકે 16 તો વર્ગમૂળનો એકમનો 4 અથવા 6 હોય. આપણે વર્ગમૂળ શોધવાનું નથી ખાલી એકમના અંકનું જ કીધું છે. ચાલો એના પછી 99851 માં વર્ગમૂળનો એકમનો શું હશે તો કે 1 હોય ત્યારે શું આવે આગળ આવી ગયું 1 અથવા 9 હોય. છેલ્લે પાંચમું 25 માં વર્ગમૂળનો એકમનો 5 એટલે શું આવતું 5 1 જ આવતું તો વર્ગમૂળનો એકમનો શું હશે 5 હશે. આગળ જોઈએ બીજું કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે પૂર્ણ સંખ્યા માટે જોયું મેં તમને સીધી વાળી રીત કીધી એ રીતે તમે કરી શકો પણ ગણતરી કરી નથી પણ આ ગણતરી વગર કીધું ડાયરેક્ટ મને કહો નીચેના પૈકી કઈ સંખ્યા રહી પૂર્ણ વર્ગ નથી. તો આપણને એક ખ્યાલ છે આગળ સૌપ્રથમ પહેલા જ વિડિયોમાં આપણે જોયું કે આપેલી સંખ્યાનો એકમનો જો 2 3 7 કે 8 હોય તો એ સંખ્યા કોઈ દિવસ પૂર્ણ વર્ગ બને નહીં. તો આપણે આમાં જોતા જાય તો એકમનો શું છે 2 3 આવે તો કે આ 153 માં એકમનો 3 છે તેથી 153 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2 3 7 કે 8 આવે એટલે પૂર્ણાંક સંખ્યા કોઈ દિવસ બને નહીં. એના પછીમાં જોયું 257 માં એકમનો 7 છે તેથી 257 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2 3 7 કે 8 તો આ કઈ વાર બે થશે નહીં. 408 માં એકમનો 8 છે તેથી 408 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એના પછી છેલ્લું જોઈએ 441 માં એકમનો 1 છે. 2 3 7 કે 8 આવતા નથી એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે તેથી 441 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. તો 441 કોઈ સંખ્યાનો વર્ગ છે. 441 નું વર્ગમૂળ હું કાઢું એટલે મને શું મળશે 21 મળશે. 441 ના તમે ભાગ કરશો એટલે વર્ગમૂળ શું મળશે 21. એટલે કે 441 જેવી કોઈ સંખ્યાનો વર્ગ છે એટલે 441 એ એક સંખ્યા કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ત્રીજો જોઈએ પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 139 નું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવાની આપણી પાસે ત્રણ રીત હતી. આગળના વિડિયોમાં આપણે જોયું કે
કે પુનરાવર્તિત બાદબાકીની રીત, ભાગાકારની રીત અને અવિભાજ્ય અવયવીકરણ એટલે કે સીડી વાળી રીત. આ ત્રણ રીતના દાખલા આપણે ભણવાના છે. તો ત્યારે તમને પુનરાવર્તિત બાદબાકીની રીત તમને ઉદાહરણને આપેલું હતું કે પુનરાવર્તિત બાદબાકીની રીત કઈ કરો તો કે ક્રમિક એકની સંખ્યા શું કરતી જવાની, જે સંખ્યા આપેલી હોય એમાંથી બાદ કરતી જવાની, અને જો છેલ્લે 0 આવી જાય તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ મળે. જો 0 ન આવે તો વર્ગમૂળ મળે ને, એટલે કે પૂર્ણાંક સંખ્યા હશે ને. તો હું સ્ટેપ વાઇઝ કરતો જાઉં. 100 માંથી 1 બાદ કરો એટલે શું મળશે? 99. પછી 99 માંથી કેટલા એક પછી એકી સંખ્યા કોણ આવે? 3. તો 99 માં 3 બાદ કરો તો 96. 96 માંથી 5 એટલે 51. 51 માંથી 7 એટલે 84. આમાં એક ભૂલ પડી એટલે દાખલો નહીં થાય. 84 માંથી 9 જાય તો 75. પછી આ કરું સાઈડ માં 75 માંથી 11 જાય તો કેટલા વધશે? 10 એટલે 5 એટલે 64. 64 માંથી 13 જાય તો 64 માંથી 10 કાઢ નાખો એટલે 54. 54 માંથી 3 કાઢો એટલે 51. 51 માંથી 15 જાય તો પહેલા તો 10 કાઢી નાખો એટલે 51 એટલે 41. 41 માંથી 5 કાઢવાનું કેટલા વધશે? 36. 36 માઈનસ 17. આમાંથી 20 બાદ કરી દેવાનું તો આમ શું કરી દેવું? એડ કરી દેવું. એ રીતે કરો તો પણ ચાલે. 16 ને 3 19. 19 માઈનસ હવે કોણ આવશે? 19. તો આપણો જવાબ શું આવી ગયો? 0. તો 100 એ પૂર્ણાંક સંખ્યા છે. તેથી 100 નું પૂર્ણાંક સંખ્યા છે. તેથી 100 નું વર્ગમૂળ આપણી પાસે મળશે. શું મળશે અહીંયા? ઓકે, મારે પહેલા તો ગણતરી કરવી પડશે. ચાલો, તેથી 100 નું વર્ગમૂળ શું મળશે? આ જેટલા આવ્યા ગણી લેવા. 1 2 3 4 5 6 7 8 9 10. તો 100 નું વર્ગમૂળ મને શું મળશે? આપણો જવાબ શું થશે? 10. એ જ રીતે 169 નું શોધો. હું વાત કરતા જાઉં. 169 માંથી 1 બાદ કરો 159. 159 માંથી 3 બાદ કરો 165. 165 માંથી 5 બાદ કરો 160. 160 માંથી 7 બાદ કરો 153. 153 માંથી 9 બાદ કરો એટલે 3 ને 6 144. 144 માંથી 11 બાદ કરો એટલે 10 બાદ કરો એટલે 134. આગળ 133 માંથી 13 બાદ કરો 2 બાદ કરો એટલે કેટલો વધશે? 23. 120. ચાલો 120 માંથી 15 બાદ કરો એટલે 105. 105 માંથી 17 બાદ કરો 10. 2 બાદ કરો એટલે કેટલો વધશે? 85 ને 3 88. 88 માંથી 19 બાદ કરો 9 જે તો 9. 9 માંથી 1 2 તો 5 19. ચાલો 59 માંથી 21 બાદ કરો એટલે 8. 38. 38 માંથી 15. આગળ બાદ કરી 88 માંથી 9 ની બાદ કરી એટલે કેટલા મળશે? 69. 69 માંથી 21 બાદ કરો એટલે 9 માંથી 1 તો 8. 6 માંથી 2 જાય તો 4. 48 માંથી 23 બાદ કરો એટલે કેટલા મળશે? 25. અને 25 માંથી એટલે 100 છે. 25 બાદ કરો એટલે કેટલા મળી જાય? 0. તેથી 169 નું વર્ગમૂળ મળે છે. તેથી વર્ગમૂળમાં 169 આ વર્ગમૂળની નિશાની. વર્ગમૂળ 169 નું વર્ગમૂળ કેટલું તો કે બધાય ગણી લેવું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જેટલા સ્ટેપ થાય એટલું આપણું વર્ગમૂળ થાય. તો 169 નું વર્ગમૂળ 13 અને 100 નું વર્ગમૂળ શું થશે? 10. એટલે ઊંધું થાય. 10 નો વર્ગ શું? 100. 13 નો વર્ગ શું થાય? 169.
દાખલા નંબર 4 નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીત શોધો. પહેલી રીત જોઈ કે આપણે પુનરાવર્તિત બાદબાકીની આગળના દાખલામાં જોઈ. હવે બીજી રીત અવિભાજ્ય અવયવીકરણ એટલે કે સીડી વાળી રીત. આમાં તમને 9 થી 10 દાખલા આપેલા છે, એમાંથી 3 દાખલા ગણવાનો અને બીજા તમારે જાતે બાકી નોટમાં ગણવાના છે. સીડીની રીતે ભાગ જ પાડવાના છે, બાકી દાખલામાં કાઈ છે નહીં. ચાલો 729 ના પહેલા હું સીડીની રીતે ભાગ પાડી નાખું. ચાલો સૌપ્રથમ અવિભાજ્ય અવયવીકરણ કીધા એટલે ફરજિયાત આ બાજુ જે સંખ્યાઓ છે બધી કેવી આવવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. એટલે શરૂઆત 2 થી કરી તો આપણે ચાવી આવો તો ફટોફટ દાખલો થઈ ગયો. પણ 2 વડે ભાગ કરો એટલે એકમ નો કેવો હોવો જોઈએ? 2 થી હોવો જોઈએ, તો જ 2 વડે ભાગ ચાલે. એટલે 2 વડે ભાગાય છે ને તો 3 ની ચાવી. તો 3 ની ચાવી આપણને આવડવી જોઈએ કે બધી સંખ્યાનો સરવાળો કરવો એટલે 3 ના પડામાં આવવો જોઈએ. તો 9 ને 2 11 ને 7 18 18 3 ના પડામાં આવે તો કે આ 5 6 18 તો 3 વડે આનો ભાગ ચાલશે. 3 2 6 ભાગાકાર કરી નાખો. 729 ભાગ્યા 3 3 2 6 7 માંથી 6 જાય તો કેટલા વધે? 11 ઉપરથી ઉતારેલા 2 ડાયરેક્ટ કરો હું ભાગાકાર 2 એટલે કેટલા થયા? 5 તો 3 4 5 એટલે 0 0 અને 3 તેરી 9. ચાલો પાછા 3 વડે આલે ચેક કરવાનું. 4 ને 3 7 8 ને 9 એટલે 3 વડે ચાલશે. 3 કા 24 3 કા 3 પાછા 3 વડે આવશે. 47 તેરી 81 વડે 3 વડે આવશે. 9 તેરી 27 3 તેરી 9 ને 3 કા 3. આપણે કીધું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવું હોય એટલે કે જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય એનું મને વર્ગમૂળ મળશે. એટલે કે અહીંયા મારી પાસે બધી કેવી છે? 2 2 ની જોડીમાં પેર હોવી જોઈએ. જો અહીંયા 2 2 ની જોડીમાં પેર મળે નહીં તો એ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે નહીં. તો અહીંયા જો ભાગ લખીએ 729 બરાબર 3 કેટલી વાર? 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6. ચાલો અહીંયા જેટલા અવિભાજ્ય આવે એ બધા અહીંયા લખી દેવાનું. હવે 2 2 ની પેર બનાવવાની, 2 2 ની જોડી બનાવવાની છે ફરજિયાત. જો જોડી બનતી ન હોય ને તો એને કહી દેવાનું કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળે ને એટલે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ નથી. ચાલો 3 કેટલી વાર? 2 વાર એટલે 3 નો વર્ગ ગુણ્યા 3 કેટલી વાર? 2 વાર. 3 કેટલી વાર? 2 વાર. ફરજિયાત 2 2 ની જોડી બનાવવાની કેમ કે આપણી પાસે વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ પડે. જો ઘન અને ઘનમૂળ હોય તો કેટલા કેટલાની? 3 3 ની પેર આવશે. ઘન એટલે 3 ઘાત. અહીંયા 3 ઘાત આવી જાય ઘન એટલે, અને વર્ગ એટલે 2 ઘાત એટલે ફરજિયાત 2 2 ની જોડી અને ઘન અને ઘનમૂળ આવે તો એમાં ફરજિયાત 3 3 ની પેર. ચાલો 729 બરાબર. ચાલો હવે મારું આનું શું જોઈએ? વર્ગમૂળ શોધવાનું છે. અથવા હજી એક સ્ટેપ કરીએ. 729 બરાબર બધી સંખ્યાનો વર્ગ છે એટલે હું આ બધાય નીચે રહી આધા અને બધાય ગુણાકાર કરી નાખું. 3 તેરી 9 9 તેરી 27 નો વર્ગ. ચાલો આનું શું લેવું? વર્ગમૂળ. જો એક બાજુ વર્ગમૂળની નિશાની દઉં તો બીજી બાજુ મારે વર્ગમૂળની નિશાની દેવી પડે કેમ કે મારા 729 નું વર્ગમૂળ શોધવું. ચાલો તો 729 નું વર્ગમૂળ બરાબર. હવે જો અહીંયા આ વર્ગના વર્ગમૂળની દૂર થઈ જાય એટલે વધશે ખાલી શું? 27 જ વધશે. કેવી રીતે દૂર થાય જોઈએ? એક દાખલામાં જોઈએ, બાકીમાં આપણે ડાયરેક્ટ કરી નાખીએ. તો આ 27 નો વર્ગ છે આપણી પાસે. ચાલો પણ આ વર્ગમૂળની નિશાની એટલે 1/2. જો ઘનમૂળ હોય તો 1/3. વર્ગમૂળની નિશાની એટલે મારી કાઢવી હોય એટલે જે સંખ્યા આપી હોય એની મારે 1/2 ઘાત ચલાવવી પડે. આગળ જોઈએ 27. હવે આ બે સંખ્યાનો શું થાય? ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થશે. 1/2 આપણે ઘાત અને ઘાતાંક ગણી ગયા આગળ. ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. 2 ગુણ્યા 1/2. આ બે રે અંશમાં કહેવાય, આ બે રે છેદમાં કહેવાય. અંશ અને છેદ ઉડી જાય એટલે જવાબ કેટલો મળશે? 27 ની કેટલી ઘાત? 1 ઘાત એટલે શું થાય? 27. તો 729 નું આપણને વર્ગમૂળ શું મળશે? 27. એટલે કે 47 ગુણ્યા 27 કરો એટલે મને જવાબ કેટલો મળે? 729. આ જ રીતે બધા દાખલા સેમ કરવાના છે. બીજો દાખલો જોઈએ. ચાલો 400 ના ભાગ પાડીએ. 2 વડે ભાગ હશે તો કે આ એકમમાં 0 2 4 6 ને 8 હોય તો 2 વડે ભાગ ચાલે એટલે 2 વડે ભાગ લે એટલે 2 2 4 પાછળ 2
शून्य हजी बे वडे भागाશે 100 दू 200 हजी बे वडे આવશે 50 દू 100 25 દू 50 હવે બે વડે ભાગાશે નહીં ત્રણ વડે જોઈએ તો 5 ને 2 7 7 થી 3 ના પાડામાં નો આવે ત્રણ વડે ભાગનો આવે તો છેલ્લે એકમ નો 5 હોય એટલે 5 વડે તો ભાગ ચાલે એટલે 25 25 25 ને 5 એકા 5 તો 400 ના આપણને અવયવ ક્યાં એવા અવિભાજ્ય અવયવ તો એ બધા લખી નાખો 2 કેટલી વાર 4 વાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 કેટલી વાર હતા 2 ચાલો હવે આપણે પેર બનાવતા 2 2 અને 5 બની ગઈ બે બેની જોડી તેનો વર્ગ કરી નાખી 2 2 વાર 2 નો વર્ગ અને 5 નો વર્ગ ચાલો બધાની બે ઘાત છે એટલે ડાયરેક્ટ હું આધારનો ગુણાકાર કરી શકું તો 5 * 10 દુ 20 નો વર્ગ અને આ બાજુ શું આવશે 400 ચાલો મારે 400 નું શું લેવાનું છે વર્ગમૂળ શોધવાનું છે જો હું આ બાજુ વર્ગમૂળ દઉં તો મારે આ બાજુ પણ વર્ગમૂળ દેવું પડશે ચાલો તો વર્ગમૂળમાં 400 બરાબર હવે જો અહીંયા શું કીધું આગળના દાખલામાં આ વર્ગ અને આ વર્ગમૂળ શું થઈ ગયું દૂર થઈ ગયું જો આ વર્ગ અને આ વર્ગમૂળ નીકળી ગયું ખાલી વિધાતા શું આપણી પાસે 27 તો હું આગળના દાખલામાં ડાયરેક્ટ 20 મૂકી દઉં કેમ કે આપણે આગળની પ્રક્રિયા જોઈ લીધી કેવી રીતે થશે તો કે બે ઘાત હોય એમ પણ વર્ગમૂળ કાઢો એટલે જે સંખ્યા હોય એની કેટલી ઘાત ચડી જાય 1/2 પછી ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર અંશ અને છેદ ઉડી જાય એટલે કેટલી ઘાત પડે 27 ની એટલે 27 એટલે કે આ વર્ગ અને આ વર્ગ અને આ વર્ગમૂળ શું થઈ જાય દૂર થઈ જાય જવાબ શું મળશે મને 400 ના વર્ગમૂળનો 20 પાંચમો દાખલો જોઈએ ત્રીજો ચોથો તમારે જાતે ચાલો પાંચમો દાખલો જોઈએ બે વડે ભાગાશે કે બે ની સંખ્યા 2 3 6 એક વધશે એટલે 17 2 * 16 એક વધશે 7 ને 2 હજી બે વડે ભાગાલે 2 * 2 એક વધશે 2 * 18 2 3 6 ચાલો હજી બે વડે નો સમજાય તો ભાગાકાર કરી લેવાનો આ 74 ભાગ્યા 2 અને ભાગ્યા 2 અને ભાગ્યા 2 એ રીતે કરતું જાવ 2 * 18 એક વધશે 2 * 6 એક વધશે 2 * 16 હજી બે વડે 2 * 4 8 એક વધશે એટલે 16 થશે 2 * 16 2 * 4 8 સોરી હજી બે વડે ભાગાશે 2 * 2 4 2 * 4 8 2 * 4 હજી બે વડે ભાગાશે 1 2 1 હવે બે વડે હાલશે નહીં 3 વડે નહીં 4 વડે નહીં એટલે 5 વડે નહીં ડાયરેક્ટ 11 વડે ચાલે 11 નો વર્ગ 121 થાય એટલે 11 * 11 11 એકા 11 તો મને 7744 ના અવયવ શું મળે સામાન્ય લખના 7744 ના અવયવ શું મળે બે કેટલી વાર 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ગુણ્યા અવયવ કેટલી વાર 2 ચાલો જોડ બનાવી નાખો એટલે શું થશે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો ગુણ્યા અવયવનો વર્ગ આ બે માંથી એક જ વાર 2 લેવાનો આ બે માંથી એક જ વાર 2 આ બે માંથી એક જ વાર 2 લેવાના થશે ચાલો આનો ગુણાકાર કરી 11 * 22 44 જો 88 નો શું થશે વર્ગ આ બાજુ 71 44 ચાલો મારે આ શું લેવાનું છે વર્ગમૂળ લેવાનું છે તો આ બાજુ વર્ગમૂળ દો તો આ બાજુ પણ વર્ગમૂળ દેવું પડે તેથી 71 44 નું વર્ગમૂળ શું મળશે કેટલો જવાબ આવશે 88 જવાબ મળે ચાલો સોરી વર્ગમૂળમાં 71 44 નો જવાબ શું મળશે આપણને 88 કેમ કે વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે દૂર આગળના હજી 7-8 દાખલા છે આમાંના ત્રીજામાં ચોથામાં એ તમારે જાતે આ રીતે ભાગ અવયવ અવિભાજ્ય અવયવ શ્રેણીવાળી રીતે ભાગ પાડીને આ રીતે ગોઠવીને બે ની જોડ બનાવીને તમારે દાખલા બધા જાતે કાપી નોટમાં ગણવાના છે આગળ જોઈએ દાખલા નંબર 5 નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણમાંથી આપણે પાછી એના અવિભાજ્ય અવયવીકરણમાં બે રીતે જોવાના છે ગુણમાંથી અને ભાગવાથી એટલે કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ હશે નહીં પણ મારે એને પૂર્ણ વર્ગ બનાવવાની છે અને વર્ગમૂળ શોધવાનું છે ગુણમાંથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ
શોધો કે કઈ નાનામાં નાની સંખ્યા વડે હું ગુણું તો આપેલી સંખ્યા રહી પૂર્ણ વર્ગ બની જાય અને પૂર્ણ વર્ગ બને પછી એનું મારે શું શોધવાનું છે વર્ગનું શોધવાનું છે આમાં તમને 6 દાખલા આપેલા છે એમાં 3 દાખલા કરો 3 દાખલા તમારે જાતે બાકીનો પણ લખવાના છે સેમ અવિભાજ્ય અવયવીકરણની રીતે જ દાખલા ગણવાના છે ચાલો અવિભાજ્ય અવયવીકરણ એટલે સીધી વાળી રીતે ભાગ પાડવાના છે ચાલો 252 ના ભાગ કરો પણ જો આમાં જોડી ખાતી હતી હવે જોડી બે ની બનશે નહીં એક જોડી ગમે તે પૂછે તો બે જોડી પૂછે પણ મને પૂર્ણ વર્ગ મળશે નહીં એમ મને કીધું કે નાના નાની કઈ સંખ્યા વડે ગુણો તો પૂર્ણ વર્ગ બને એટલે કે આપેલી સંખ્યા રે પૂર્ણ વર્ગ હશે નહીં જો એ બે વડે ભાગ લગાવે 2 2 2 4 એક વધશે એટલે 6 ચાલો 2 6 12 2 તેરી 6 63 તો 2 વડે નહીં આવે 3 વડે 21 તેરી 63 5 7 અને 7 એકા 7 જોઈએ 252 ના ભાગ લખીએ 252 બરાબર 2 2 વાર 3 2 વાર અને 7 એક વાર આપેલા છે એટલે કે અહીં 7મી જોડી બનતી નથી અહીં 7ની જો આ 2 ની જોડી બની જાય 3 ની જોડી બની જાય તો 7ની જોડી બનતી નથી બરોબર ને અહીં 7ની જોડી બનતી નથી તો મારે હવે એની જોડી બનાવવાની છે તો મારે કરવાનું શું છે તો કે ગુણાકાર કરવાનો છે તો આ બાજુ મારે 7 હજી જોતા હોય તો આ બાજુ મારે 7 દેવા હોય તો આ બાજુ પણ મારે 7 દેવા પડે તો 252 ગુણ્યા 7 મારે ગુણાવવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા આ એક 7 તો હતા એ સિવાય મેં આ બાજુ એક 7 ગુણ્યા તો આ બાજુ પણ મારે ગુણવા પડે એટલે કે હવે આ જે સંખ્યા આવશે એ કેવી થઈ જશે પૂર્ણ વર્ગ બની જશે કેમ કે અહીં મારી પાસે બધાની 2 2 ની જોડી બની ગઈ છે તો ચાલો હવે ગુણાકાર કરી 7 * 14 નો છોકરો બધી 1 7 * 35 ને 36 નો છોકરો બધી 3 7 * 14 ને 3 19 16 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો હવે આપણે કરતા એ જ રીતે ખાલી આ એક સ્ટેપ માં વધારવાનું થશે ચાલો 1964 એમ બધાનો વર્ગ છે એટલે ડાયરેક્ટ ગુણાકાર 7 તેરી 1 લીધું 42 નો વર્ગ અને મારે શું શોધવાનું છે તો કે વર્ગમૂળ શોધવાનું છે હું બે બાજુ વર્ગમૂળ લઈ દઉં ચાલો 1964 નું વર્ગમૂળ કેટલું થશે તો કે આ વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય કેટલા મળશે મને 42 1764 કેટલા મળશે મને 1764 એનું વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે જવાબ કેટલો આવ્યો 42 મને વર્ગમૂળ બની ગયું તો મને કીધું તું નાનામાં નાની કઈ સંખ્યા હોય ગુણવાથી પૂર્ણ વર્ગ બને તો આમ છે એટલે કેટલો પડે આ 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે ફરીથી 252 ને નાના નાની કેટલા વડે ગુણાવી બે બાજુ 7 વડે તો 7 વડે ગુણવાથી આપેલી સંખ્યા રહે એ કેવી બની જશે પૂર્ણ વર્ગ બને છે આ દાખલો આપણો આવ્યો ખાલી વધારાનો એક જ સ્ટેપ થશે બાકી બધું આગળના દાખલા પાંચમામાં ચોથામાં કર્યું એ જ રીતે કરો બીજો દાખલો જોઈએ ચાલો 180 ના અવયવ પડી 2 વડે ભાગ પડે 90 180 45 * 90 2 વડે નહીં પડે 3 15 તેરી 45 3 50 15 ને 5 એકા 5 ચાલો 180 ના અવયવ લખો 2 2 વાર 3 2 વાર અને 5 એક વાર 2 ની જોડી બને 3 ની બને પણ 5 ની બનતી નથી તો લખો અહીં અવયવ 5 ની જોડી બનતી નથી તો મારે જોડી બનાવવી હોય તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણાવી પડશે 5 તો અહીંયા લખવું હોય અહીં લીટી લખો
આ લીટી તમે અહીંયા લખો તો પણ ચાલે અને છેલ્લે લખો તો પણ ચાલે. અહીં નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી આપેલી સંખ્યા રહી પૂર્ણ વર્ગ બનશે. તો હવે એક પછી દાખલો કરો તો પણ ચાલે અને છેલ્લે લીટી લખો તો પણ ચાલે. ચાલો છેલ્લે લખો તો 180 બે બાજુ 5 ની જોડી ન બનતી એટલે મારે 5 ની જોડી અહીંયા હજી એક જોશે એટલે આ બાજુ 5 લો તો આ બાજુ પણ 5 લેવા પડે એટલે 2 * 2 * 3 * 3 * 5 * 5 હવે જો જોડી બની જશે પણ આ બાજુ પહેલા શું કરવું પડે મારે ગુણાકાર કરવો પડે 18 * 90 એટલે કેટલા થઈ જાય 900. ચાલો 2 નો વર્ગ * 3 નો વર્ગ * 5 નો 900 એમ બધાનો વર્ગ છે એટલે નીચે આધારનો બધાનો ગુણાકાર 33 15 દૂર 30 નો વર્ગ. ચાલો બે બાજુ વર્ગમૂળ દઈ દો. ચાલો એક ઓલી બાજુ વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે કેટલા વધશે મારો જવાબ 30. તો મને વર્ગમૂળ મળી ગયું. તો મેં 180 ને 180 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ત્રીજો દાખલો જોઈએ સેમ એ જ રીતે કરવાનો. ચાલો 2028 ના ભાગ પાડો. 2 વડે ભાગાશે 2 કા 2 ભાગ નહીં આવે એટલે 0 2 કા 2 અને 2 * 8 હજી 2 વડે આવશે 2 * 5 10 એક ઉતારે છે એટલે ભાગ નહીં આવે એટલે 0 અને 2 * 7 14. ખાસ આ ધ્યાન રાખજો ઉપરથી એક ઉતારે છે એટલે ભાગ નહીં આવે એટલે એનો 0 મૂકવાનું ભૂલતા નહીં. ખાલી 57 લેતા એટલે દાખલો ખોટો. ચાલો હવે વડે નહીં આવે 3 વડે આવશે 3 * 2 = 6 નહીં આવે 3 * 1 = 3 એટલે 2 વધશે એટલે 20 3 * 6 = 18 2 વધશે 3 * 9 = 70. હવે 169 ના કે ભાગ નહીં પડે ડાયરેક્ટ તમારે 13 વડે ભાગ પાડવા પડે. 13 * 13 * 13 એટલે 169 અને 13 * 13 ડાયરેક્ટ 13 નો વર્ગ શું થાય 169. ચાલો 2028 ના અવયવ લખો અહીંયા 2 2 વાર 3 1 વાર અને 13 2 વાર આપેલા છે. ચાલો જોડી બનાવો તો આ 2 ની જોડી બને આ 13 ની જોડી બને પણ 3 ની જોડી બનતી નથી. તો લખો અહીં અવયવ 3 ની જોડી બનતી નથી. તેથી બે બાજુ મારે શું કરવું પડશે 3 3 ગુણવો પડશે. આ બાજુ 3 ગુણવાના અને ઓલી બાજુ 3 ગુણવાના એટલે કે એની જોડી થઈ જવી જોઈએ. ઓલી બાજુ મારે જમણી બાજુ જોડી થઈ જવી જોઈએ. થઈ ગઈ જોડી. ચાલો આ બાજુ શું કરવાનું એનો ગુણાકાર 3 * 24 નો ચોકડો વધી 2 3 * 2 = 6 અને 2 8 0 ના 0 3 * 2 = 6. ચાલો 6000 ને 84. આ બાજુ 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13. ચાલો બધાયનો વર્ગ છે એટલે ડાયરેક્ટ ગુણાકાર 13 * 39 લીધું 78 નો વર્ગ 6084. ચાલો મારે આનું વર્ગમૂળ શોધવું એટલે બે બાજુ વર્ગમૂળ લઈ દઉં એટલે 6084 નું વર્ગમૂળ શું મળશે મને આ વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે જવાબ શું મળશે મને 78. તો નાનામાં નાના કઈ સંખ્યા બની મેં 3. તો આમ 2028 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ધારો કે તમારે હજી આના જ દાખલામાં બીજી રકમને ચાલો આ મારે ખાલી 2 ની ની જોડી બની એ 3 ની જોડી નથી બનતી 13 ની જોડી નથી બનતી તો ને એક વાર 13 એક વાર આવે તો શું કરવું તો કે મારે 3 ની જોડી બનાવવી પડે અને 13 ની પણ બનાવવી પડે. એટલે કે મારે આ બાજુ 3 વડે ગુણવા પડે અને 13 વડે. તો આ બાજુ મારે 3 અને 13 વડે ગુણવા તો આ બાજુ 3 અને 13 વડે ગુણાવવા પડે. એટલે કે આ પણ અવયવ 3 અને 13 ની જોડી બનતી નથી. બે જો બે ની નો બનતી એટલે 13 અને 3 વડે ગુણશો તો આ બાજુ 13 અને 3 વડે ગુણાવવાના થશે. ગમે તેટલાની જોડી બનતી ન હોય એટલા બધા જ ઓલી બાજુ અને આ બાજુ શું કરવાના ગુણાવવાના અને એની જોડી બનાવવાની છે. પણ હવે નાનામાં નાની સંખ્યા કઈ થશે તો મેં આ બાજુ ગુણાવ્યા કે તો કે 3 અને 13
2 તો એ બે નો ગુણાકાર કરવાનો 13 તેરી 39 તો અહીંયા લખો નાનામાં નાની સંખ્યા 39 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને આ રીતે દાખલો આવે બે સંખ્યાની જોડી નથી બનતી તો પણ આપણને આવડવું જોઈએ બાકીના દાખલા 3 છે એ તમારે જાતે ગણવાના છે અને પછીની નેક્સ્ટ રીત છે ગુણવાથી એની જગ્યાએ ભાંગવાથી આવશે